અને જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરો સામે સુરત મહાનગરપાલિકાએ નાલાક કરી છે. પાલિકાના સઘન ઓપરેશન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી 6000થી વધુ ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરોને તાત્કાલિક અસરથી હટાવીને જપ્ત કરવામાં આવ્યા છે. ગેરકાયદે રીતે જાહેરાતો કરનાર 24 જવાબદાર વ્યક્તિઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારો પાસેથી 51,000 રૂપિયાથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. શહેરની સુંદરતાને ખરડતા અને ટ્રાફિક માટે અવરોધરૂપ બનતા આ હોર્ડિંગ્સને બ્રિજ, જાહેર રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટના પોલ અને ખુલ્લા પ્લોટમાંથી દૂર કરવામાં આવ્યા છે. પાલિકાના અભિયાનને પરિણામે 21,770 ચોરસ મીટર જેટલો વિસ્તાર ગેરકાયદે જાહેરાતોથી મુક્ત કરવામાં આવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે હવે કોઈ પણ પ્રકારની અનધિકૃત જાહેરાતો કે બેનરો લગાવવામાં બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.